સુરતમાં નકલી અને ભેળસેળિયાની બોલબાલા વચ્ચે સુરતના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં મરી મસાલાનું વેચાણ કરતી સંસ્થાઓ પર દરોડાની કામગીરી હાથ ધરાઈ છે। સુરતના તમામ ઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા દરોડા પાડી સેમ્પલો લેવામાં આવ્યા છે। સુરતમાં ગામ અનેક વખત ભેળસેળિયું ખાદ્ય પદાર્થ મળી આવ્યું છે, ત્યારે હવે ઉનાળા સમયે ભેળસેળિયો ખાદ્ય પદાર્થ આરોગી લોકો બીમાર ન પડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના પગલા રૂપે કામગીરી હાથ ધરાઈ છે। સુરતમાં મરી મસાલાનું વેચાણ કરતી સંસ્થાઓ સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ હોય તેમ તમામ ઝોનમાં ટીમો બનાવી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે। જેમાં રાંદેર ઝોનમાં આવેલા જલારામ મસાલામાંથી સેમ્પલ લેવાયા હતા, તો ખાસ કરીને લાલ મરચું, હળદર, ધાણા જીરુંના નમૂના લેવાયા છે। મસાલાના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા અને રિપોર્ટ નેગેટિવ આવશે તો જે તે સંસ્થા સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું। એચ.એસ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં ઉનાળા ઋતુમાં મરી મસાલાનો સૌથી વધારે વેચાણ થતું હોવાથી અને સૌથી વધારે ઉનાળામાં આ મરી મસાલા ભરતા હોય ગૃહિણીઓ ઘરમાં, એના માટે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાનું ઉત્પાદન એટલે ઘંટી દળતા હોય છે, છતાં તેમાંથી વેચાણ થતું હોય એમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે અને એ એક રાંદેર ઝોનમાં, એક વરાછા ઝોનમાં અને એક અઠવા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલી રહી છે। હાલ તો સુરતના ફૂડ વિભાગ દ્વારા મરી મસાલાના વિક્રેતાઓને ત્યાં હાથ ધરાયેલી કામગીરીને લઈને અખાદ્ય વસ્તુનું વેચાણ કરનારમાં ફફડાટ જોવા મળ્યો છે।